જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે હિંમતનગર જિલ્લો મતલબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલાજર ગામે આવ્યા છીએ અને પલાજર ગામના ખેડૂતો ગયા વર્ષથી બટેટામાં વાવવાનું ચાલુ કર્યું છે, પછી મગફળીમાં વાવ્યું છે. એવા એક ખેડૂતની વાડી આપણે આવ્યા છીએ કે ગ્રીન ઇન્ડિયા ખાતરમાં ખેડૂતને શું શું ફાયદા થયા એની બાબતમાં આપણે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? પટેલ હર્ષકુમાર દેવેન્દ્રભાઈ. હર્ષકુમાર દેવેન્દ્રભાઈ. તમારો મોબાઈલ નંબર? 75 ઓકે. હવે હર્ષભાઈ, તમને આ ગ્રીન ઇન્ડિયા ખાતરનો અનુભવ કેટલો અને તમને કેમ ખબર પડી કે આ ગ્રીન ઇન્ડિયા મારે વાવવું જોઈએ? ગ્રીન ઇન્ડિયા તો અહીંયા બાજુમાં ખેતર છે હર્ષભાઈ નું, એમના ખેતરમાં જોયું હતું એમનું ઉત્પાદન સારું ને એ બધું, એમ થયું કે અમે બી વાપરીએ. બરાબર. પછી ગયા વર્ષે તમે હમણાં કહેતા હતા કે અમે ઉનાળુ મગફળીમાં ઉપયોગ કર્યો હતો, એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? એમાં બી સારું મળ્યું. સારું. એટલે પછી હવે આ વર્ષે તો બધું તમે ગ્રીન ઇન્ડિયા જ વાપર્યું. ઓકે, સરસ. હવે બીજું કે તમે જે રાસાયણિક દવા ને રાસાયણિક ખાતરથી અગાઉના ટાઈમમાં તો તમે ખેતી કરતા હતા અને આ વર્ષે અને ઉનાળુ મગફળીમાંથી તમે ગ્રીન ઇન્ડિયા ચાલુ કર્યું, બરાબર છે? તો તમને ઈ બે ની કમ્પેરિઝનમાં જે મગફળીની આ તમારી મગફળી કેટલા દિવસની થઈ? 50 દિવસ, 51 દિવસની. 51 દિવસની જે તમારી મગફળી છે એની ફળદ્રુપતા જે તે વખતે રાસાયણિક વાપરતા હતા એ ટાઈમે અને આ વખતે તમે 100% ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે, તો ઈ બે માં તમને શું ડિફરન્સ લાગે છે? ડિફરન્સ છે ત્યાં દેખાય જ જમીન પોચી રહે છે, પછી આ ક્વોલિટી દેખાય છે જે એવું બરાબર. પછી તમારા બાજુના ખેતરવાળા છે એની રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપર્યું છે, તો તમારી મગફળીમાં ની મગફળીમાં તમને કેટલો ફરક દેખાય છે? ઘણો બધો ફરક છે. ઘણો બધો ફરક છે. તો ખેડૂત મિત્રો, બધાને મારી વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઓર્ગેનિક ખેતી કરો. બીજું તમને એક મહત્વની અને મજાની વાત એ કે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખર્ચ કરતા તમને ખર્ચ 70%, 60%, 70% ની આસપાસનો ખર્ચ આવશે અને તમને ઉત્પાદનમાં એનાથી વધારે મળશે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો. બીજું, આખા ગુજરાત રાજ્યમાં કોઈને ડીલરશીપ લેવી હોય ગ્રીન ઇન્ડિયા ખાતરની તો તમે મારો કોન્ટેક્ટ કરજો. મારો મોબાઈલ નંબર એમાં આપ્યો છે. બીજું કે પ્લાઝર છે, પછી પ્રાંતિજ આસપાસના બીજા કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે હર્ષભાઈ પટેલ. હર્ષભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 992422 1375. બીજું એક બહુ મજાના ખેડૂત છે અજયભાઈ, અને અજયભાઈ તો જો કે ગ્રીન ઇન્ડિયા છે વાત નથી કરતા. અજયભાઈ તો આ 2 વર્ષનો અનુભવ છે અને અજયભાઈ ગામમાં ઘણા લોકોને સલાહ આપે છે કે ગ્રીન ઇન્ડિયા. પણ મિત્રો, જે આ વિડીયો તમે જોવો ને તો તમારે એકવાર અજયભાઈની તમે સલાહ લેજો કે ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું આવે.